દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો આજની વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે આજે નવી ભરતીઓની અપડેટ આવી છે. અપડેટમાં હાલ જણાવીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર બે નવી અને મહત્વપૂર્ણ અપડેટ આવી છે, તો એકવાર જોઈ લેવી. આ ઉપરાંત બાગાયત મદદનીશ ભરતીની પરીક્ષા જે મિત્રોએ આપી છે તેમની પ્રોવિઝનલ આન્સર કી આવી છે, એકવાર વિઝિટ કરી લેવું GSSBની ઓફિશિયલ વેબસાઇટ પર. તલાટી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને બીજો લાભ મળી જશે જુનિયર ક્લર્ક ભરતીમાં પણ, તો એકવાર એ વિડીયો પણ જઈને ચેક કરી લેજો કે શું લાભ મળવાનો છે. શિક્ષક ભરતી માટેની TGT, PGT, PRT પોસ્ટ માટે પણ ભરતી આવી છે. આર્મી સ્કૂલમાં જવા માંગતા ઉમેદવારો ખાસ કરીને આ વિડીયો જોવે. વીજળી વિભાગની અંદર વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર એટલે કે JE, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. આ ઉપરાંત વાત કરીએ તો વિવિધ પદો પર GSECLના અંદર ભરતીની જાહેરાતો આવી છે, ખાસ વિઝિટ કરે અને સમજે. આ ઉપરાંત 2 થી 3 નવી ભરતીઓ છે તે મોકૂફ રાખવા બાબત પણ અપડેટ આવી છે, તો એ પણ વિઝિટ કરી લેવા વિનંતી. શરૂ કરીએ દોસ્તો GPSC ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 જે નવી નોટિફિકેશન આવી છે તે 2 જુલાઈ આજે ઇનએલિજિબિલિટી લિસ્ટ આવી ગયું છે, એટલે કે અપાત્ર ઉમેદવારોનું લિસ્ટ આવી ગયું છે જે મિત્રો ઇન્ટરવ્યૂ નહીં આપી શકે તે. જાહેરાત ક્રમાંક છે 12, વર્ષ 2024-25ની ભરતી કોરિગેન્ડમ આવી ગયું છે. ફાઇનલી એકવાર ઓપન કરીને ડાઉનલોડ કરીને આપણે ચેક કરી લઈશું કે શું કહેવા માંગે છે આ ભરતી, કેટલા ઉમેદવારો છે કે જે અપાત્ર છે અને કયા કારણથી છે, તો એના વિશેની માહિતી આપણે ખાસ મેળવી લઈશું. દોસ્તો આ જે ભરતી છે જાહેરાત ક્રમાંક 12 વર્ષ 2024-25ની ઓફિસ જે ભરતી છે તેનું નામ છે સીડ ઓફિસર વર્ગ 2 GSSCL. હવે આનું ફૂલ ફોર્મ શું છે દોસ્તો એ આપણે થંબનેલ પર જરૂરથી મૂકીશું. વ્યૂ અટેચમેન્ટ પર ક્લિક કરીશું તો આપણને વધારાની માહિતી મળતી જશે. અહીંયા ઇનએલિજિબિલિટીનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે 3:34 વાગે, અને એના પછી દોસ્તો 12 જૂને પણ મૂકવામાં આવ્યું હતું ઇનએલિજિબિલિટી લિસ્ટ ઇન્ટરવ્યૂ માટેનું વિથ રીઝન. તો આ જે 3:34 મૂકવા આવ્યું છે એ આપણા માટે જરૂરી છે. એ લિસ્ટના મહત્વની અપડેટ મૂકવામાં આવી છે જે નવું છે, તો એકવાર ડાઉનલોડ કરી લઈએ. જાહેરાત ક્રમાંક 12 બીજ અધિકારી વર્ગ એટલે કે સીડ અધિકારી વર્ગ 2 GSSCLના ઉમેદવારોની અરજી ચકાસણીને અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી મૂકવામાં આવી છે. સુધારો હવે આયોગ દ્વારા ગુજરાત રાજ્ય બીગ નિગમ લિમિટેડ હસ્તકની બીજ અધિકારી વર્ગ 2 ભરતી અન્વયે અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાત માટે જે ઉમેદવાર અપાત્ર હતા તેના કારણ સહિતની યાદી 12 જૂનના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદી પરત્વે ઉમેદવાર તરફથી મળેલ રજૂઆતમાં ધ્યાનમાં લઈને પુખ્ત વિચારણા બાદ અપાત્રતાના કારણ સહિતની યાદીમાંથી નીચે જણાવેલ ક્રમ તથા બેઠક નંબરની એન્ટ્રી રદ એટલે કે ડિલીટ કરવામાં આવી છે, એટલે કે આ બેઠક નંબર પરના ઉમેદવારોને પાત્ર ગણવામાં આવતા નથી. તો ટોટલ અહીંયા યાદીનો ક્રમ છે 3 ઉમેદવારો એવા છે જેમને અપાત્ર ગણવામાં આવે છે, તો ઉમેદવારો એ બાબત ખાસ નોંધ લેવા વિનંતી. વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ. માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરો. GPSC રિલેટેડ આવી અવનવી અપડેટ મેળવવા આપણા YouTube પ્લેટફોર્મને જોઈન કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.